आज से दशामा व्रत का प्रारंभ हुआ है। तब गुरवा विस्तार में दशामा मंदिर पर मां दशामा की मूर्ति की स्थापना आज की गई थी। इस स्थापना में वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे और भारतीय जनता पार्टी के मीडिया कन्वीनर मुकेश दीक्षित की विशेष उपस्थिति दर्ज की गई थी। आपको बता दें कि गुरवा विस्तार में दशामा मंदिर आया हुआ है, जहां पर बीते कई सालों की परंपरा के तहत इस साल भी दशामा के व्रत की शुरुआत के साथ मां दशामा की मूर्ति की स्थापना की गई थी। महाआरती के साथ इस स्थापना के बाद दशामा व्रत का प्रारंभ हुआ था, जिसमें बड़ी संख्या में गुरवा विस्तार के भक्तों की उपस्थिति वहां पर दर्ज की गई थी। आपको बता दें कि वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे के साथ भारतीय जनता पार्टी के मीडिया कन्वीनर मुकेश दीक्षित और उनके साथ श्री दशामा सेवा समिति के देवराज सिंह सोलंकी समेत समिति के कई सदस्यों की उपस्थिति वहां पर दर्ज की गई थी। આજરોજ દશામાના વ્રત જ્યારે સમગ્ર વડોદરા શહેરના તમામ લોકોને તમામ ભક્તોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આજના દિવસે ગુરવા દશામા મંદિર ખાતે દશામાની મૂર્તિનું અહીંયા અમારે દશામાની સ્થાપના થઈ, તેની અંદર આજે સ્થાપનાની પૂજામાં બેસવાનો જે લાભ મળ્યો તે બદલ દશામા મંદિરની તમામ સમિતિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમના દ્વારા અમને દર વર્ષે આવી અહીંયાથી ભક્તિ માટે અહીંયા પૂજા કરવામાં, અહીંયા અમને બેસાડવામાં આવે છે। સાથે જે પણ લોકોએ વ્રત કર્યા છે, 10-10 દિવસ સુધી વ્રત કર્યા છે, તેમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જેવી રીતે આપણે જોયું કે 10 દિવસ માતાજીની ભક્તિ કરવાની છે, તમામ વ્યવસ્થા સાચવવા માટે તમામ યુવાનો અહીંયા મંદિરની અંદર, હું પહેલું એવું મંદિર જોયું કે જેની અંદર તમામ યુવાનો સેવા આપે છે કે મંદિરની જે પણ વ્યવસ્થા કરવાની હોય એ ગોરવા ગામના અમારા તમામ યુવાનો અહીંયા સેવા આપતા હોય છે। સાથે માતાજીને વાજતે ગાજતે લાવવાથી લઈને હવે માતાજીની સેવા કરવા સુધીની તમામ વ્યવસ્થા દશામા સેવા સમિતિ દ્વારા થવાની છે। ત્યારે તમામ સેવા સમિતિના તમામ કાર્યકર્તાઓને, વિસ્તારના તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આપણે અહીંયા લગભગ 50 વર્ષથી આપણે દશામાનું મંદિર આપણું સ્થાનિક છે। દશામાનું મંદિર આપણે 50 વર્ષથી અહીંયા સેવા પૂજા ચાલે જ છે અને 50 વર્ષથી આપણે દશામાની સ્થાપના કરીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામા સેવા સમિતિ દ્વારા ખૂબ સુંદર આયોજન દશામાનું સ્થાપનાનું આજે 10 દિવસ માતાજીના હજારો લોકો મંદિરે આવે છે, સેવા પૂજા કરીને દર્શનનો લાભ લે છે। તેની તમામ વ્યવસ્થા દશામા સેવા સમિતિ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે કોર્પોરેટર આપણા શ્રીરંગભાઈ આયરે તેમનો સહસહકારથી આપણે સાથે મળીને ખૂબ સારી વ્યવસ્થા એવી પૂરી પાડી છે। રોડ રસ્તા આપણે જે સફાઈ સમિતિ માટે બી એમને સારી રીતે સેવા પૂરી પાડી છે। તમામ માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।